જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે મટર પુલાવ। તો એના માટે આપણે તેલ લઈ લઈશું। તેલને સરસ આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય તો આમાં આપણે 1 ચમચી જીરું નાખીશું। અંદર આપણે આખા મસાલા નાખીશું। હવે નાખીશું આમાં આપણે આદુ અને લીલા મરચાં અને આને 1 મિનિટ માટે સરસ ચડવા દઈશું। હવે આમાં નાખી દઈશું આપણે કાજુ અને મિક્સ કરી દઈશું। હવે લઈ લઈશું આપણે લીલા વટાણા અને આમાં આપણે વટાણા નાખી દઈશું અને 5 મિનિટ માટે સરસ આને આપણે ચડવા દઈશું। હવે આપણે બાસમતી ચોખા લઈ લઈશું, જેને આપણે 20 મિનિટ માટે પહેલાં પલાળી દીધા હતા। અંદર નાખીને આપણે સરસ મિક્સ કરી દેવાના। એકદમ હળવા હાથે મિક્સ કરી દઈશું, જેથી ચાવલ ચોખા આપણે તૂટે ના। આપણે 1 કપ ચોખા હતા તો આમાં આપણે 3 કપ પાણી નાખીશું। પાણી નાખીને આપણે મિક્સ કરી દેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીશું। મિક્સ કરીને આપણે કુકરને બંધ કરી દઈશું અને 2 સીટી વગાડી દઈશું। હવે આને આપણે ચેક કરીશું। ચોખા એકદમ ચડી ગયા છે અને એકદમ છૂટા છૂટા બન્યા છે। તો પહેલાં આપણે મિક્સ કરી દઈશું બધું, પછી આપણે આને સર્વ કરીશું। અને ઉપરથી આપણે કોથમીર નાખીશું અને તૈયાર છે આપણા મટર પુલાવ।